कि साहेब तेरी साहेबी सब गट रही समाए, ज्यो मेहंदी के पात में लाली लखी न जाए। परमात्माની સાર્વભૌમત્વતાને દર્શાવતું આ કબીર સાહેબનો એક દોહો છે કે ઘણા લોકો પ્રશ્ન કરે કે પરમાત્મા તમે કહો છો ગટગટમાં વસેલો છે, તો એ ક્યાં છે? તો જે રીતે તમે મહેંદીનું ઝાડ જોયું હશે, મહેંદીના ઝાડને આખે આખું તમે ચીરી નાખશો પણ ક્યાંય લાલી દેખાશે નહીં, પણ એને મંથન કરી એનો પાવડર કાઢી અને પછી મહેંદી બનાવવામાં આવે અને પછી એ હાથમાં લગાડવામાં આવે તો એની લાલી છે એ નિખરીને આવે છે. એ જ રીતે પરમાત્મા સર્વત્ર વ્યાપક છે, પણ તમે માણસને ચીરી નાખશો, ખપે આજુબાજુના વાતાવરણને ચીરી નાખશો, પણ એ પરમાત્માને દેખાવાનો નથી. એ પરમાત્મા ક્યારે દેખાશે? કે જ્યારે આપણા આત્મમંથન રૂપી આપણે મંથન કરશું અને પછી પરમાત્માનો અનુભૂતિ માટે પ્રયત્નો કરશું અને સારો વ્યવહાર રાખશું, તો જઈને પરમાત્મા દેખાય છે. જય શ્રી કૃષ્ણ.